ઉત્તર ગુજરાતમાં ઈડરની સાથે સાથે એટલે કે સાબરકાંઠાની સાથે સાથે અરવલ્લી જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે, પણ મેઘમહેર આકાશમાંથી એ વરસતું કાચું સોનું જ્યારે શહેરી વિસ્તારમાં જમીન પર આવે છે ત્યારે લોકો માટે એ શ્રાપ સમાન સાબિત થાય છે ને પણ તંત્રના પાપે, કારણ કે પાણી ભરાય છે ને પાણી ઓસરવાનું નામ નથી લેતા। પંચવટી સોસાયટી અરવલ્લીના મેઘરજની કે જ્યાં 60 મકાનો 300 રહીશો પરેશાન હેરાન પરેશાન થઈ ગયા છે। પાણી ભરાય છે ને પાણીના નિકાલની અહીંયા આગળ કોઈ જ વ્યવસ્થા નથી। શોર્ટ સર્કિટનો પણ ભય રહેલો છે। નાના બાળકો અહીંયાથી પસાર થતા હોય છે, લોકો રહેતા હોય છે અને એક જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી છે। મેં રોડના કોન્ટ્રાક્ટરને એ પણ વાત કરેલી કે મેં કાંઈ પાણી ક્યાં જશે તો કે ગટરમાં નાખવાનું છે, અને મૌખિક વાત કરેલી સાહેબ। અને પછી અમારા મંદિર જતું રહેશે ગટરમાં એમ કરેલા। મેં કોઈ આગળ કહ્યું તજવીજ ના કરી અને તલાટી સાહેબને કીધું તો તલાટી સાહેબે કીધું કે અમારી બોડી ના પાડે છે કે ભાઈ ગટરનું પાણી એમાં નહીં જાય, વરસાદી પાણી નહીં જાય એમાં, તો અમારે ગમે તે કરી નિકાલ કરીએ, બસ અમારે બીજું કશું જોઈતું નથી। લગભગ 5 દિવસ પહેલા વીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબને મેલ દ્વારા સદર જગ્યાના વિડીયો અને લેખિતમાં મેં અરજી કરેલ, પણ એનો પણ કોઈ નિકાલ આવેલ નથી। તો અમારે તંત્રને એવી રજૂઆત છે કે શું તંત્ર મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? આના લીધે મોટો રોગચાળો ફાટે તેમ છે। બાજુમાં એક ટ્રાન્સફોર્મર છે, જે બાળકો અવરજવર કરે છે, ક્યારેક લાઇટ ઉતરે તો પણ મોટી દુર્ઘટના સર્જાય એવી છે। તો મારે તંત્રને અરજ છે કે સત્વરે આનો નિકાલ કરી અને જે તે નિકાલ કરીને સદર જગ્યાને પાણીનો નિકાલ થાય તો અમોને ત્યાં શાંતિ રહે, આવી અમારી રજૂઆત છે।